ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આમ તો ધોરણ 9 ની અંદર આ તમે થોડુંક બેઝિક વસ્તુ તો જાણો જ છો કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું. તો કે નિયમિત વર્તુળમય ગતિ એટલે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય પણ ગતિ દરમિયાન જો એની ઝડપનું મૂલ્ય અચળ રહેતું હોય તો આપણે એ પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો ક્વેશ્ચન તમને પૂછાય છે આ રીતે કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ એટલે શું. જરૂરી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારો. તો શું ડેફિનેશન આપી શકાય છે હું બોલું છું, તમે સાંભળી પણ શકો છો અને સાંભળી પણ રહ્યા છો તો તમે લખી લેજો કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું. એની ડેફિનેશન આટલું લખાય કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. બરાબર. હવે તમે ધારી લો કે કોઈ એક પાર્ટિકલ છે, કોઈ એક કણ છે, અહીંયા હતો અને t બરાબર 0 ક્ષણે એ p પર હતો. બરાબર. ધારો કે કોઈ પણ ક્ષણે t બરાબર 0 ક્ષણે કોઈ કણ p પર હતો. એ વખતે એનો સ્થાન સદિશ જે છે, સ્થાન સદિશ આપણે રાખ્યો છે r, અને એ વખતે એનો વેગ જે છે એ સ્પર્શકની દિશામાં આપણે લીધો છે, ધેટ ઇઝ v. ક્લિયર થાય છે? p બરાબર 0 ક્ષણે એટલે આપણે અહીંયા આવું લખી શકીએ છે. સી હું આઈ ડુ અ પાર્ટીશન સો વી કેન સેવ ધ સ્પેસ. તો આપણને જરાક મજા આવશે. હું જરા એક સરસ પેન લઈ લઉં. ચલો, ઓકે, ઇટ્સ અ રેડ પેન. એક પાર્ટીશન ખાલી બનાવું છું કે આપણે સ્પેસ બચી શકે ને સારું લખી શકીએ, રાઈટ. અને આ આપણી ફિગર છે. ઓકે, હવે છે ને નિયમિત વર્તુળમય ગતિ કરતો કણ એટલે આટલું યાદ રાખો, ઘડિયાળનો મિનિટ કાંટો છે કે સેકન્ડ કાંટો છે કે કલાક કાંટો છે, આ બધા નિયમિત વર્તુળમય ગતિ કરે છે. પણ યાદ રાખજો, ઝડપ ભલે અચળ છે, આ કણ t બરાબર 0 ક્ષણે p પર છે, એટલે કે t બરાબર 0 ક્ષણે કણનું સ્થાન ક્યાં છે? કણનું સ્થાન p બિંદુ પર છે, અને એ વખતે એનો સ્થાન સદિશ કયો છે? ધેટ ઇઝ r છે, o ને અનુલક્ષીને. અને એક ક્ષણે એનો વેગ કેટલો છે? તો કે ધેટ ઇઝ v છે. હવે એ જ કણ t બરાબર t સમય ગતિ કરતો આ માર્ગે ગતિ કરતો p ડેશ પર આવે છે. એ વખતે ક્ષણ કઈ છે? તો કે t બરાબર t ક્ષણે p ડેશ પર પહોંચે છે, અને એ વખતે એનો સ્થાન સદિશ છે, ધેટ ઇઝ r ડેશ. અને એ વખતે એનો વેગ કેટલો છે? ધેટ ઇઝ v ડેશ. હવે તમે ધ્યાનથી જુઓ, v અને v ડેશ નું મૂલ્ય અચળ છે પણ ડિરેક્શન કેવી છે? જુદી જુદી છે. એનો મતલબ એ કે આ કણ જે છે એ અચળ ઝડપે ભલે જતો હોય પણ એની ગતિ અચળ વેગી ન કહેવાય, અચળ પ્રવેગી ગતિ કહેવાય. કારણ કે આપણે ભણી ગયા છીએ કે વેગમાં ફેરફાર 3 રીતે થઈ શકે. કાં તો મૂલ્ય અચળ હોય, કાં તો મૂલ્યમાં ફેરફાર થાય, કાં તો દિશામાં ફેરફાર થાય, કાં તો બંનેમાં ફેરફાર થાય. બરાબર છે? તો અહીં આગળ તમે જુઓ કે અહીંયા v છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ v ડેશ છે. મૂલ્ય ભલે અચળ છે પણ ડિરેક્શન અહીં આગળ બદલાય છે. તો આ મેથેમેટિકલ ફોર્મમાં લખ્યું છે. તમે આ જ વસ્તુને શબ્દમાં પણ લખી શકો કે ભાઈ ધારો કે કોઈ એક કણનો t બરાબર 0 ક્ષણે એનો સ્થાન સદિશ r અને એનો વેગ v છે અને તે p બિંદુ પર છે. ત્યારબાદ t સમયને અંતે એ p ડેશ પર પહોંચે છે, જ્યાં એનો સ્થાન સદિશ r ડેશ અને વેગ v ડેશ છે. આટલું તમે લખી શકો. ઓકે, તો હવે વેગમાં થતો ફેરફાર કેટલો? વેગમાં થતો ફેરફાર કેટલો? તો કે તમને ખબર છે ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. તો અંતિમ છે ધેટ ઇઝ v ડેશ અને માઈનસ v. આ થઈ ગયો તમારો વેગમાનમાં થતો ફેરફાર. હવે ડેલ્ટા v ની ડિરેક્શન કઈ? તો ડેલ્ટા v ની ડિરેક્શન અહીંયા આવી જાવ. ચાલો પાછા આ જે કાટકોણ ત્રિકોણ, આ જે ત્રિકોણ બને છે ને કે જેમાં r અને r ડેશ વચ્ચેનો એંગલ ડેલ્ટા થીટા છે, એવી રીતે મેં v અને v ડેશ નો પણ એક એંગલ બનાવ્યો. જો v જેટલા મૂલ્યનો છે એ જ દિશામાં મેં v બતાવી દીધો, અને v ડેશ જેટલા મૂલ્યનો છે એ આ v ડેશ બતાવી દીધો. તો r અને r ડેશ ના સામાન્ય બિંદુમાંથી ડેલ્ટા થીટા બને ને, તો v અને v ડેશ ના સામાન્ય બિંદુમાંથી પણ આ ખૂણો મિત્રો ડેલ્ટા થીટા જ બને. જ્યોમેટ્રી એવું કહે છે. સો સી આ તમારો v છે, આ તમારો v ડેશ છે, અને આ બિંદુથી આ બિંદુ તરફનો વેગ સદિશ તમારો ડેલ્ટા v છે. તો આના પરથી આપણે એવું લખી શકીએ છીએ કે સી v એના શીર્ષ ઉપર બીજો સદિશ ડેલ્ટા v, એના પરિણામી સદિશ
તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે સદિશ v પ્લસ ડેલ્ટા v અને ઇઝ ઇક્વલ ટુ v ડેશ. સો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે v ડેશ માઇનસ v. તો એ આપણને મળી ગયું. ઓકે, સો ડેલ્ટા v ની ડિરેક્શન કઈ મળી? તો ડિરેક્શન તમને આ તરફ મળી, ધેટ મીન્સ કે કેન્દ્ર તરફ મળી. બરાબર. તો અહીંયા આપણે એવું લખીએ છીએ કે ડેલ્ટા v ની દિશા એટલે કે આ વેગમાં ફેરફાર છે, વેગમાં ફેરફાર એટલે પ્રવેગ છે, એટલે કે પ્રવેગની દિશા વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ મળે અને આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ, એની સંજ્ઞા છે પ્રવેગની તો એ છે જ, અને કેન્દ્ર ટુવર્ડ્સ ધ સેન્ટર છે, ધેટ ઇઝ એને સફિક્સમાં રાખીએ છીએ c. અને કેન્દ્રગામી પ્રવેગ અથવા તો રેડિયસ તરફ છે, કેન્દ્ર તરફ એટલે ત્રિજ્યા તરફ જ છે, એટલે કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ. એ આર પણ કહીએ છે. ઓકે, સો સી ધીસ ઇઝ ઓ પી પી ડેશ તમારું એ છે ત્રિકોણ. તો એવી રીતે આ જે છે એ તમારો ઓ ક્યુ અને એસ ત્રિકોણ થશે. તો ભૂમિતિ એટલે મેથેમેટિકલી એવું કહે છે કે ત્રિકોણ ઓ પી પી ડેશ અને ઓ ક્યુ એસ એ સમરૂપ ત્રિકોણો થાય. હવે મારે તમને ડિટેલમાં સમરૂપ ત્રિકોણોની ડેફિનેશન સમજાવવાની જરૂર નથી, એ તમે લોકો સારી રીતે જાણો છો. ઓકે, તો આપણે શું કહીએ છીએ ભાઈ, આ ડેલ્ટા આર થયો, કારણ કે આ આર છે, આ આર ડેશ છે, તો આ ડેલ્ટા આર થયો. તો આ ડેલ્ટા આર અને પાસેની બાજુ ધેટ ઇઝ આર, તો ડેલ્ટા આર છેદમાં પાસેની બાજુ આર, તો અહીંયા થશે ડેલ્ટા વી પાસેની બાજુ વી. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કરતા બનાવીએ તો શું બને? તો કે વી બાય આર ઇન્ટુ ડેલ્ટા આર. ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર 1. ઓકે, ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર 1. હવે તમને ખબર છે કેન્દ્રગામી પ્રવેગ જે છે, કેન્દ્રગામી પ્રવેગ એ એસી નું ઇક્વેશન આપણે ભણી ગયા છે કે ભાઈ તાત્ક્ષણિક પ્રવેગ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. આપણે આવું લખી શકીએ છીએ. આ તો આપણી વ્યાખ્યા છે તાત્ક્ષણિક પ્રવેગની. આપણે જે તે ક્ષણે કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ શોધવા જઈ રહ્યા છે. સો ડેલ્ટા વી ની વેલ્યુ અહીંયા મળી ગઈ છે, તો આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ. તો એસી ઇઝ ઇક્વલ ટુ મળશે ધેટ ઇઝ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા વી ની જગ્યાએ આપણે મૂકીશું ધેટ ઇઝ વી બાય આર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઓકે, સો હું અહીંયા એક અગેન બીજું એક પાર્ટીશન કરું છું, કારણ કે બહુ સરસ મેટર આપણે અહીંયા તારવવાના છે, તો આપણને સરળતા રહે અને એક જ પેજની અંદર બધી જ મેટર કવર થઈ જાય. આઈ થિંક આ ફોન્ટ સફિશિયન્ટ છે કે તે તમે વાંચી શકતા હશો, રાઈટ? તો જો મેટર બહુ વ્યવસ્થિત રીતે વાંચી શકતા હોય તો કોમેન્ટ્સમાં લખવામાં કોઈ વાંધો ના હોવો જોઈએ. તમને લોકોને લખી શકો છો ને, કોમેન્ટ્સ આપો મિત્રો, કોમેન્ટ્સ આપો, રાઈટ? એ તમારી કોમેન્ટ્સ એ મારી એનર્જી છે, સમજો, એ મને એનર્જી આપે છે. સો એસી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વી બાય આર એઝ ઇટ ઇઝ. ડેલ્ટા વી ની આ વેલ્યુ રિપ્લેસ કરી દીધી. હવે હું લિમિટ છોડી નાખું મિત્રો તો શું થાય? તો કે વી બાય આર કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ રાખી લો, તો ડેલ્ટા આર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીઆર બાય ડીટી થાય. અને તમને ખબર છે વોટ ઇઝ ડીઆર બાય ડીટી? તો કે ડીઆર બાય ડીટી ધેટ ઇઝ ઇક્વલ ટુ વી. તો એસી ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન કયું મળે? ધેટ ઇઝ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. ને આને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહીએ છીએ, કારણ કે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ, એસી ઓર એઆર. તો આ થઈ ગયું મિત્રો આપણું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. બોલો, કઈ અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? અહીંયા સુધી કોઈને કઈ પણ ડાઉટ છે? નથી? ફાઇન.
તો જ્યારે તમને આ પ્રશ્ન પૂછે કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અને જરૂરી કેન્દ્રગામી પ્રયોગનું સૂત્ર તારો, તો આ ફિગર ડ્રો કરી આટલું લખીને આટલું તમારે લખવાનું છે. ઓકે, હવે કેન્દ્રગામી બળ, આ કેન્દ્રગામી પ્રવેગ છે. હવે તમને કેન્દ્રગામી બળ શોધવાનું કે તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે m ઇન્ટુ AC. તો FC ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ કેટલું થઈ જશે? ધેટ ઇઝ m v સ્ક્વેર ડિવાઇડેડ બાય r. તો આ થઈ ગયું આપણું બીજું ઇક્વેશન. પણ આ ઇક્વેશન કોનું થયું? કેન્દ્રગામી બળનું. ક્લિયર છે અહીં સુધી? તો જ્યારે આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલી મેટર લખવાની છે. પણ હવે તમને એવું પૂછે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું રિલેશન તારો. તમને એવું પૂછે કે રેખીય વેગ એટલે v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ તમે તારવો, તમને આવું પૂછાય તો એના માટેની મેટર્સ હવે હું તમને સમજાવું છું. તમે જુઓ, ચલો ત્રિકોણ છે ને એ p OPP ડેશ, તમે જુઓ OPP ડેશ જોજો ધ્યાનથી. અહીંયા સ્ટોપ કરું છું, આ અહીંયા પૂરું થઈ જાય છે. હવે અહીંયાથી બીજી મેટર શરૂ થાય છે. જોજો, ત્રિકોણ OPP ડેશ, એમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય. ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ અને ભાગ્યા ત્રિજ્યા આપણી r છે એઝ ઇટ ઇઝ, બરાબર. તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ કેટલી થશે? ધેટ ઇઝ PP ડેશ અને ડિવાઇડેડ બાય રેડિયસ કેટલી થશે? ધેટ ઇઝ r. જો r અને r ડેશ ડિસ્ટન્સ એક જ છે, ખાલી સ્થાન સદિશ છે એ તમારો બદલાય છે. ઓકે, હવે તમે જુઓ કે કણ P થી P ડેશ પર જાય છે. કણ ક્યાંથી ક્યાં જાય છે? P થી P ડેશ પર. તો એ કેટલું રેખીય અંતર કાપે છે? તો કે ધેટ ઇઝ PP ડેશ કાપે છે. સમજ્યા? તો કણનો રેખીય વેગ તમારે શોધવો હોય કે કણનો રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય થાય. તો તમે સમજો કે રેખીય વેગ શોધવો હોય તો એને કેટલું ટ્રાવેલ કર્યું છે? ધેટ ઇઝ PP ડેશ. તો અહીંયા આવશે ધેટ ઇઝ PP ડેશ ડિવાઇડેડ બાય અહીંથી અહીંયા જવા માટે એને લાગતો ટાઈમ કેટલો છે? તો કે એ ટાઈમ આપણે કન્સિડર કરો છો, ધેટ ઇઝ ડેલ્ટા t. તો PP ડેશ બાય ડેલ્ટા t થશે. સો PP ડેશ બરાબર શું થાય? તો કે v ઇન્ટુ ડેલ્ટા t. તો ડેલ્ટા થીટા બરાબર શું થાય? જુઓ તો કે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ PP ડેશ બાય r. તો PP ડેશ બરાબર v ડેલ્ટા t ડિવાઇડેડ બાય r. ઓકે, આપણે શું કર્યું? ડેલ્ટા થીટા, આ જે ઇક્વેશન જે છે એને લઈએ છે 1, તો અહીંયા લઈએ છે સમીકરણ 1 પરથી. તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે v બાય r ડેલ્ટા t. હવે ડેલ્ટા t નીચે લઈ આવું તો ધીસ ઇઝ ડેલ્ટા t ડિવાઇડેડ બાય ડેલ્ટા t. ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ આવશે v બાય r. હવે યાદ રાખજો મિત્રો, યાદ રાખજો, ડેલ્ટા થીટા શું છે? કોણીય સ્થાનાંતર, અને આ છે સમય. તો રેખીય સ્થાનાંતર છેદમાં સમય બરાબર રેખીય વેગ મળે, તો કોણીય સ્થાનાંતર છેદમાં સમય બરાબર કોણીય ઝડપ મળે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા t બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય. અને આ જે થશે એને શું કહીશું આપણે? કોણીય ઝડપ. ઓકે, સો આના બરાબર લખી દઉં છું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v ડિવાઇડેડ બાય r. ક્લિયર? તો v ઇઝ ઇક્વલ ટુ આવી ગયું તમારું r ઇન્ટુ ઓમેગા. આકૃતિ પણ આ જ દોરવાની. v એ રેખીય વેગ છે આ કણનો, ઓમેગા એ એનો કોણીય વેગ છે. તો રેખીય ઝડપ અને આ સૂત્ર રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. બરાબર? તો હવે જો AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય r. તો હવે તમારે આ ઇક્વેશન યાદ રાખવાનું. AC બરાબર v સ્ક્વેર બાય r ને v બરાબર r ઓમેગા. તો v ની કિંમત v બરાબર r ઓમેગા અહીંયા મૂકીશું ને તો તમારું સ્વરૂપ AC નું બદલાઈ જશે. તો AC ઇઝ ઇક્વલ ટુ શું મળશે? v સ્ક્વેર બાય r અને v ની જગ્યાએ r સ્ક્વેર r ઓમેગા મૂકશો એટલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, એટલે એક એક r કેન્સલ થશે એટલે r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર થશે. અહીંયા સુધી ક્લિયર? તો આ બધા ઇક્વેશન્સ આપણને મળશે. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા v બાય r મૂકશો તો પણ AC ના જુદા જુદા, જો તો આ v અને r ના ફોર્મેટમાં છે, આ r અને ઓમેગા ના ફોર્મેટમાં છે, અને v અને ઓમેગા ના ફોર્મેટમાં પણ સ્વરૂપ બાકી રહ્યું તો કે v ઇન્ટુ ઓમેગા આવશે.
આ કેવી રીતે લાયા તો કશું કરવાનું નથી. અહીંયા r બરાબર શું થાય v બાય ઓમેગા. તો અહીંયા v બાય ઓમેગા મૂકી દેજો. બરાબર, અહીંયા r ની કિંમત છે ને એ v બાય ઓમેગા થાય, એ અહીંયા મૂકી દેશો તો તમને આ ઇક્વેશન મળશે. તો આ કેન્દ્રગામી પ્રવેગના જુદા જુદા ઇક્વેશન છે જે તમારે દાખલાની અંદર જરૂર પડશે. ક્લિયર થાય છે? તો આપણે પ્રશ્ન તમને અહીંયા આવા 2 ક્વેશ્ચન્સ મેં કવર કરી લીધા છે. પ્રશ્ન એવો પૂછાય 2 માર્ક 3 માર્કમાં પૂછાય, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું, જરૂરી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારો. તો આ 2 ફિગર ડ્રો કરવાની, આ લખવાનું અને અહીંયા સુધી લખવાનું. તમને કેન્દ્રગામી બળ પૂછે તો FC બરાબર MAC લખીને અહીં સુધી લઈ આવવાનું. તમને એવું પૂછાય કે રેખીય ઝડપ કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવા, તો આકૃતિ આ ડ્રો કરવાની અને આ અહીંયા લખી દેવાનું કે ત્રિકોણ OPP' પરથી, અને પછી તમારે મેથેમેટિક્સ આપી દેવાનું અને આ ઇક્વેશન તમારે તારવી નાખવાનું. ઓકે, સો નોટ ડાઉન કરી લો. અને આ ઇક્વેશન્સ ઉપર આપણે એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ છીએ એટલે તમને વધારે ક્લેરિટી આવશે. ઓકે, જો સ્વાધ્યાયના 2 દાખલા છે, 4.17 અને 4.18. આ બંને એક્ઝામ્પલ્સ આપણે જોઈ રહ્યા છે. જોજો ધ્યાનથી. 4.17 ધ્યાનથી જુઓ કે 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલો છે અને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માં ફેરવવામાં આવે છે. દોરીની લંબાઈ કેટલી આપી છે તમને? 80 સેન્ટીમીટર. હવે તમને ખબર છે કે કોઈ એક માણસના હાથ, અહીંયા કોઈ માણસ હોય અને એનો આ હાથ હોય અને એના હાથમાં એક આ દોરડું છે, રાઈટ? અને એ દોરડું એ આમ ફેરવે છે. તો આ દોરીની લંબાઈ એ જ આપણા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થશે. એ તો તમને ક્લિયર થઈ ગયું છે. તો એનો મતલબ એ કે રેડિયસ તમને કેટલી આપી છે? ધેટ ઇઝ 80 સેન્ટીમીટર, એટલે કે 0.8 મીટર થશે. સમક્ષિતિજ વર્તુળાકાર સમતલમાં ફેરવે છે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરતો હોય, એટલે કે t ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? 25 સેકન્ડ. અને પરિભ્રમણની સંખ્યા કેટલી આપી છે? 14. હવે મને એવું કહો કે એક પરિભ્રમણ ફરશે ત્યારે કેટલું કોણીય સ્થાનાંતર કરશે? 360 ડિગ્રી ફરશે. 360 ડિગ્રી એટલે 2π રેડિયન થશે. તો આપણે એવું લખી શકીએ કે એક પરિભ્રમણમાં કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન. 2π રેડિયન. તો 14 પરિભ્રમણમાં કાપેલું અંતર કેટલું? તો ધેટ ઇઝ 28π રેડિયન થશે. અને આટલું કોણીય સ્થાનાંતર કેટલા ટાઈમમાં કરે છે? 25 સેકન્ડમાં કરે છે. એ પણ ક્લિયર થઈ ગયું. તો હવે તમે જુઓ, અહીંયા તમને કહ્યું છે કે પથ્થરના પ્રવેગનું માન તમારે શોધવાનું છે. તો પ્રવેગનું માન ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A ઇક્વલ ટુ ઇક્વેશન્સ હમણાં જ આપણે જોયા. કયા ઇક્વેશન્સ સૌથી વધારે આપણે વાપરવાના છે? તો એ ઇક્વેશન હું તમને અહીંયા આગળ બતાવી દઉં. અહીંયા બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. જો આ રહ્યા બધા ઇક્વેશન, કેન્દ્રગામી પ્રવેગના જે ઇક્વેશન છે, ઇક્વેશન્સ આપણે અહીંયા લખી નાખીએ એટલે તમને ખબર પડે. AC ઇઝ ઇક્વલ ટુ v²/r વાપરી શકાશે. AC ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર વાપરી શકાશે. અને AC ઇઝ ઇક્વલ ટુ v ઓમેગા વાપરી શકાશે. આમાંથી કોઈ પણ ઇક્વેશન વાપરી શકાશે. અને ઓમેગાનું ઇક્વેશન આપણે કયું રાખ્યું છે? ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતર છેદમાં સમય. એક આ ઇક્વેશન્સ. જો જે ઇક્વેશન્સ આપણે થિયરીમાં મિત્રો ભણે એ મેં અહીંયા લિસ્ટ બનાવી દીધું છે. તમારે બધા આ તો ખાલી તમારી જાણકારી માટે છે. આપણે કયો યુઝ કરી શકીશું એ જોઈ લો. આપણને શું કહ્યું છે? પથ્થરના પ્રવેગનું માન. તો માન તો તમને શોધવા માટે 3 ઇક્વેશન છે. જો r આપી દીધું છે તો તમારે રેખીય વેગ શોધવો પડે. તો આ ઇક્વેશન પરથી AC મળશે. આ ઇક્વેશન પરથી r આપ્યો છે તો ઓમેગા શોધી નાખો તો મળી જશે. અને અહીંયા v આપે છે તો તમારે v અથવા ઓમેગા બેમાંથી એક તો શોધવું જ પડશે. તો ઓમેગાનું આ ઇક્વેશન આપણને બહુ ઈઝી પડશે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતર છેદમાં સમય. કોણીય સ્થાનાંતર કેટલું છે? ધેટ ઇઝ 28π. અને ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો છે? ધેટ ઇઝ 25. બરાબર. તો કિંમત મૂકશો કે 25 ગુણ્યા થીટા બાય ટી ઇઝ ઇક્વલ ટુ 20 પાઈની કિંમત આપણે મૂકીશું. સોરી, અહીંયા 28 આવશે ને, 28 અને ગુણ્યા 3.14 અને છેદમાં અહીંયા ઘડી આવશે ધેટ ઇઝ 25.
તો ઓમેગા તમને કેટલું મળશે? ધેટ ઇઝ 3.516 મીટર. અરે સોરી, આ કોણીય ઝડપ છે એટલે એકમ આવશે એનો રેડિયન પર સેકન્ડ. આ તમને મળશે. ઓમેગા મળી ગયું. હવે તમારે શોધવાનું છે પ્રવેગ. તો પ્રવેગ AC ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન વાપરી લો તમે r ઓમેગા સ્ક્વેર. r તમારી પાસે છે ધેટ ઇઝ 0.8, 3.516 એનો હોલ સ્ક્વેર. કિંમત મૂકશો એટલે જવાબ આવશે ધેટ ઇઝ 9.894 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પતી ગયું. તો મૂલ્ય તો મળી ગયું. હવે દિશા તો કેન્દ્રગામી પ્રવેગ તો કેન્દ્ર તરફ જ હોય. તો અહીંયા લખી દેવાનું કે પ્રવેગની દિશા માર્ગની ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય. આ પતી ગયો દાખલો, પૂરો થઈ ગયો બચ્ચાઓ. ઓકે, તમારે v શોધવું હોય તો પણ મળશે. v ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે મળશે? તો કે v ઇઝ ઇક્વલ ટુ 2πr ડિવાઇડેડ બાય t. તો 2π ઇન્ટુ r કેટલો લેવાનો તમારે? v કેવી રીતે મળશે? આની અંદર v તમારે શોધવું. આ દાખલાની અંદર તમારે v શોધીને આ ઇક્વેશન થી શોધવું હોય તો v બરાબર રેખીય સ્થાનાંતર કેટલું છે? 2πr. 2πr તો 2πr તમારું મળશે એ એક પરિભ્રમણ માટે મળશે. બરાબર. તો એક પરિભ્રમણનું અંતર છેદમાં સમય. હવે તમને અહીંયા 14 પરિભ્રમણ કર્યા છે તો 14 ગુણ્યા 2πr અને છેદમાં 25 તો તમને v મળી જશે. બરાબર. તો એ રીતે પણ તમે શોધી શકશો. ક્લિયર થાય છે ને? તો જે તમને ઈઝી પડે એનાથી તમે શોધી શકશો. ઓકે, ચલો 4.18 આ પોઝ કરીને લખી લો અને રકમ 4.18 જુઓ. એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ઓ માય ગોડ, v ઇઝ ઇક્વલ ટુ 900 કિલોમીટર પર અવર. તો એને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે આપણે 5/18 કરવું પડશે. તો જવાબ આવશે આપણને ધેટ ઇઝ 250 મીટર પર સેકન્ડ. આનો રેખીય વેગ થયો. 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે એટલે આ રહ્યું. હવે મને પ્લેન બનાવતા આવડવું જોઈએ ને યાર બચ્ચાઓ. તમારે જેવું ડ્રોઈંગ મારું ના હોય ને. આ પ્લેન. ઓકે, અને એના રેડિયસ, એનો જે રેડિયસ છે એ કેટલું છે? ધેટ ઇઝ r. સો વોટ ઇઝ r? તો કે r ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. આ રેડિયન છે. તો એના કેન્દ્રગામી પ્રવેગ, એના કેન્દ્રગામી જે પ્રવેગ છે એ પ્રવેગનું ગુરુત્વીય પ્રવેગની સાથે સરખામણી કરો. ઓકે, ચાલો કેન્દ્રગામી પ્રવેગનું ઇક્વેશન શોધવા માટે તો તમને ખબર છે AC ઇઝ ઇક્વલ ટુ, જો v અને r બંને આપ્યું છે તો v²/r કિંમત મૂકી નાખો. તો ધેટ ઇઝ 250 into 250 divided by r, that is 1000. So what you get about AC? AC તમારું કેલ્સી ની અંદર આવશે, that is 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આનો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? તો કે ગુરુત્વ પ્રવેગ તો બદલાય નહીં, એ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ છે. તો સરખામણી કરવાની હોય તો બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. સો AC divided by G, so 62.5 છેદમાં 9.8. Take a calci and do the calculation and you will get that is 6.4. Okay, that is 6.4 means Kendragami praveg is equal to 6.4 times of gravitational accelerations. બરાબર. એટલે કેન્દ્રગામી પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ કરતા 6.4 ગણો છે. આ કમ્પેરિઝન થઈ, સરખામણી કરવાની કઈ છે એટલા માટે. ઓકે, તો આ બે એક્ઝામ્પલ સ્વાધ્યાયના છે મિત્રો. તો વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરીને લખી લો. અને આની અંદર તમને આની અંદર v કેવી રીતે, જો આમાં બે રીતે થાય છે. ઓકે, હવે તમને v પણ કેવી રીતે શોધવાનો છે ને એ પણ તમને બતાવી દઉં છું. આ એક્ઝામ્પલ્સ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. તો v ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે રેખીય સ્થાનાંતર લઈશું. રેખીય સ્થાનાંતર એટલે કેટલું? 2πr. પણ એક પરિભ્રમણનું. અહીંયા કેટલા પરિભ્રમણ છે? 14 પરિભ્રમણ. એટલે આ કુલ રેખીય સ્થાનાંતર થયું. અને છેદમાં સમય કેટલો થશે? તો કે સમય એને આ 14 પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે? ધેટ ઇઝ 25.
તો v ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા વોટ ઇઝ આર ધેટ ઇઝ 0.8 ઇન્ટુ 14 એન્ડ ડિવાઇડેડ બાય 25 આ v ની વેલ્યુ બચ્ચાઓ તમને અહીંયા મળશે વોટ શું મળશે તમે શોધો મને હું આ તમારું હોમવર્ક છે ઇટ્સ અ હોમવર્ક બીજી રીત હોમવર્ક આ રહ્યું ચલો v મળી ગયો ઓકે v મળી જશે આ ઇક્વેશન ઉપરથી અને ઓલરેડી r તમને આપ્યું છે તો કેન્દ્રગામી પ્રવેગ AC ઇઝ ઇક્વલ ટુ v² ડિવાઇડેડ બાય r શોધી નાખજો આ જે વેલ્યુ આવશે એ વેલ્યુ અહીંયા મૂકી એનો વર્ગ કરીને ભાગ્યા r કરીને આ આન્સર જે આવે છે એ ચેક કરી લો અને એ આન્સર જે છે તમારો આવવો જોઈએ ઓકે સો આ રીતે પણ શોધાય છે સો આ રીતે પ્રેક્ટિસ તમારે કરવાની છે ઓકે સો ટેક કેર stay connected with your family stay safe jai shri krishna